વેલી ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું. અત્યારે વાગી ગયા છે 6:30. જસ્ટ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે વહેલી કારણ કે હતો ઓર્ડર, એટલે ફટાફટ રેડી થઈને નીકળી ગયા છે ઓર્ડરમાં જવા માટે. તો આજે તમને વહેલી ગુડ મોર્નિંગ જોવા મળી હશે. ગુડ મોર્નિંગ હીરો. મને છે ને આવી રીતે જ ઉઠાડી દે ગમે ત્યારે. સો ગાઈસ, ધંધો હોય તો મહેનત તો કરવી જ પડે, એમાં કોઈ જ સવાલ નથી. ગમે કે ના ગમે, ઉઠવું તો એમને બી ખબર છે. કાલ સાંજે બી તમે જોયું ઉઠવું તો એમને બી ખબર છે કે મને બી નથી ગમતું, પણ મહેનત કરવા માટે ઉઠવું પડે. મહેનત કરવા માટે ઉઠવું પડે, તો ઉઠીને જવું પડે. બરાબર. તમારું શું મંતવ્ય છે મને કોમેન્ટ કરજો કે જવું પડે કે ના જવું પડે. શું કહેવા માંગશો તમે? મને એક રજાના દિવસે બી શાંતિથી નહીં ઊંઘવા મળતું. અત્યારે લાઈફમાં શાંતિ જરૂરી નહીં, પૈસા જરૂરી છે. શાંતિ તો પૈસા હશે તો આખી જિંદગી આપણા જોડે શાંતિ જ છે. સાચી વાત કે નહીં? શું કહેશો તમે? ખબર નહીં, અત્યારે તો ઊંઘ આવે છે. ઊંઘ આવે એટલે કંઈ બોલી નહીં એકતા ગાઈસ, પણ તમે બધા સજેસ્ટ કરજો કે મારું મંતવ્ય સાચું છે કે ખોટું છે. તો ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ગાઈસ, અત્યારે લાગી ગયા છે, મોડ નતો આવતો તો ચા પીવા આવી ગયા છે અમે ચાયવાલામાં. ફટાફટ ચા પીને અમે નીકળીશું. સો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 12:30 અને અમે લોકો ખાઈ પીને નીકળી ગયા છીએ માણસા જવા માટે. કારણ કે આજે માણસા જેમ બે સાઉન્ડમાં જ છે, સાઉન્ડનો એક્ઝિબિશન. તો અમે બધા જઈ રહ્યા છીએ. હું છું, મારો પાર્ટનર મિત, અમારા દીપાભાઈ બી આવ્યા છે માણસા નજીકના દિલવાડાના. જોશો આ બાજ થોડું આમ ચહેરો બેરો બતાવો. હાય 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 હાય, હું લાગે છે હો. કોણ ના જોવું યાર, આજ તો જોરદાર લાગે હો તમે. બસ સર, આજે જોરદાર લાગુ છો ને. બસ સર, તો હવે આજે ઓન ધ વે છીએ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે લોકો માણસા સાઉન્ડનું એક્ઝિબિશન જ્યાં હતું ત્યાં લોકેશન ઉપર પહોંચી ગયા. તો તમને દેખાતું જ હશે કે સાઉન્ડો કેટલા બધા લાગેલા છે અને ક્રાઉડ બી એટલો બધો છે. જેમ અમે અમદાવાદથી ગયા હતા એમ પબ્લિક મહેસાણા, કલોલ, કડી બધી અલગ અલગ જગ્યાએથી ઘણી બધી પબ્લિક આવેલી હતી. અને ભાઈ એક્ઝિબિશનમાં સાઉન્ડ તો એટલા લાગેલા હોય છે ને કે તમને વાત કરો ને તો તમને કંઈ અવાજ જ ના પડાય. તમારે એકબીજાના કાનમાં જ વાત કરવી પડે. પણ આ તો કેવું કે મારા કોપીરાઇટ આવે એના કારણે મારે સાઉન્ડ બંધ કરવું પડ્યું. અને જો અમારા મિતભાઈ બધું જોવા માંડ્યા છે. અને એક્ઝિબિશનમાં એક ફાયદો શું કે બધી જ આઇટમો મળી જાય તમને, અલગ અલગ કંપનીની બધું જ. તો તમને વિડીયોમાં બી દેખાતું જ હશે કે કેટલી પબ્લિક છે અને કેટલી બધી પ્રોડક્ટો છે. મગજ કામ ના કરે એટલી બધી પ્રોડક્ટો છે અલગ અલગ, જે અમને તો ઘણી બધી તો ખબર બી ના હોય કે આ શું છે. એવી પ્રોડક્ટો છે. અને એક્ઝિબિશનમાં બીજો એક શું ફાયદો કે જે બી નવું વસ્તુ કે નવી પ્રોડક્ટ લોન્ચ થઈ હોય ને એ તમને અહીંયા જોવા મળી જાય. તો ફ્રેન્ડ, અત્યારે મામાને આવી ગયા છે ઘરે. જય ગુરુ મહારાજ મામા. જય ગુરુ મહારાજ. આવ જટાયુ. ઓ, રક્ષાબંધન કરવા આવી ગયા એમ? વાહ ભાઈ. મમ્મી એમ કહે છે કે બહુ આવ માન્યા પાણી પીવું પડે. સચિન, સાચી વાત ને? પણ આપણે હજુ બે હાલ જ આવ્યા છીએ. એ
શું છે તારે એની રાડો નોખસ હે સો ફ્રેન્ડ્સ અત્યારે હું આવી ગયો છું ઘરે અને અત્યારે લગભગ વાગી ગયા છે 1:30. તો 1:30 વાગે હવે હું અહીંયા કરી રહ્યો છું બ્લોગનો એન્ડ. ઘરના તો બધા સૂઈ ગયા છે. તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો, અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.